મોંઘવારી તો હવે ગેસના ભાવ વધશે, પેટ્રોલનો ભાવ વધશે તો ટ્રાન્સપોર્ટેટના ખર્ચા બી વધશે, બધી રીતે ભાવ તો વધવાના જ છે. એ કોઈ નેતો સારો જ નથી, પબ્લિક જ સારી છે, નેતો જ ખરાબ છે બધો. ખોખરાનો બ્રિજ તૂટ્યો એ રીતે ભાજપનું શાસન તોડીને જ અમે જંપીશું. જે આમ પબ્લિકના ટેક્સના પૈસા સરકારની અંદર છે એ રાતોરાત મોદી ટેક્સ નથી ભરતો, પણ મોદી આવે એટલે રોડ રસ્તા બની જાય અને આમ પબ્લિક રોડ રસ્તા માટે ઝંખતા હોય છે. જે પ્રમાણે મોંઘવારીની ટકાવારી હતી એ પ્રમાણે આવક સામાન્ય માણસની વધી નથી. અત્યારે માણસ દાળ રોટલો ખાવો બી એના માટે કમાઈ બરાબર નથી. કઈ રીતે કમાઈ શકે? આજ તમે દાળ જો 150 રૂપિયા કિલો છે, કઈ રીતે માણસ એના ઘરનું ગુજરાન પૂરું કરે? 4 કાઉન્સિલરો છેલ્લા 5 વર્ષમાં પબ્લિકમાં ક્યાંય દેખાયા નથી. એ લોકો વિકાસની બૂમ પાડે, અમે વિકાસ કરીએ છીએ એમાં કશું નથી હોતું. ગૃહિણીઓને જીવવાનું હરામ થઈ ગયું છે. તેલથી માંડીને બાટલાથી માંડીને કોઈ વસ્તુમાં એને કોઈ બાકી કસર જ નથી રાખી પબ્લિકને લૂંટવા માટે. હેલ્થ સેન્ટરમાં કદાચ બનાવ્યા હોય તો કદાચ ડૉક્ટરોની અછત, નર્સો ધક્કા ખાવાના લાઇનમાં ઊભું રહેવાનું, ઇમરજન્સી હોય તો બી તમે લાઇનમાં ઊભા રહો. ભારત દેશ આઝાદ થયું એ પછી સ્કૂલની હાલત હજી પણ એવી ને એવી જ છે. ખાલી આગળ છાપરા 2 બાંધી દે, છોકરા જેવા વધે એટલે છાપરા બાંધી દે. અત્યારે હાલમાં 120 ફૂટનો રોડ બનાવ્યો છે, 2018ની સાલમાં કટિંગ થયું છે, અત્યારે 2026 ચાલે છે. મારું પોતાનું મકાન 10 ફૂટ કપાઈ ગયું છે, કટિંગ થઈ ગયું છે, આગળ કટિંગ થતું નથી. છેલ્લા 7 વર્ષ થઈ ગયા છે, એમનું એમ રોડ રસ્તા એમનામ પડ્યા છે, અધૂરા કામ કર્યા છે.